વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિતના પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું. તો પૂર્ણ સંખ્યા ભણતા પહેલા તો બે નામ વિશે સમજી લઈએ કે પૂર્વવર્તી એટલે શું અને પ્રતિવર્તી સંખ્યા એટલે શું. તો જો પૂર્વવર્તી એટલે અહીં લખેલું છે કે પહેલાની સંખ્યા. પૂર્વવર્તી કીધું હોય અથવા તો તમને બીજું નામ આપ્યું હોય પુરોગામી. ખ્યાલ આવે? પૂર્વવર્તી કે પુરોગામી બંને વાત એક જ કરે છે. પહેલાની સંખ્યા એટલે એક બાદ કરું. ધારો કે તમને 20 ની પુરોગામી સંખ્યા કીધી અથવા તો પૂર્વવર્તી સંખ્યા કીધી તો 20 માંથી એક બાદ કરો, કેટલા મળશે? તો કે 19. 20 પહેલા કઈ સંખ્યા આવે? 19. એક જ ખસવાનું. સંખ્યા રેખા વિશે આપણે આગળ ભણીશું. સંખ્યા રેખા પર એકમ કઈ બાજુ ખસવાનું? ડાબી બાજુ ખસતા. સંખ્યા રેખા કેવી હોય? કે એક રેખા દોરી હોય, એની ઉપર સમાન અંતરે એક સંખ્યા લખેલી હોય, બરોબર? તો બે ની પૂર્વવર્તી કીધી હોય અથવા પુરોગામી કીધી હોય તો ડાબી બાજુ ખસવાનું. મળી ગઈ? સંખ્યા રેખા ઉપર આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર આપણે આ ક્રિયા ભણવાની છે, પણ આના પછીના વિડીયોમાં. અત્યારે આપણે જોવાનું છે પૂર્વવર્તી, પ્રતિવર્તી, બરાબર? તો સંખ્યા રેખા પર કઈ બાજુ ખસવાનું? એક એકમ ડાબી બાજુ ખસવાનું. એક શું કરવાનો? બાદ કરવાનો. તો શું મળે? પૂર્વવર્તી અથવા તો પુરોગામી સંખ્યા, બરોબર? પુરોગામી અથવા તો પૂર્વવર્તી સંખ્યા એટલે શું સમજવાનું? તો કે પહેલાની સંખ્યા. એવું ને એવું બીજું આવશે પ્રતિવર્તી સંખ્યા એટલે કે પછીની સંખ્યા. બીજું નામ શું એનું? અનુગામી. હવે તમને કોઈ સંખ્યાની અનુગામી કીધું હોય કે પ્રતિવર્તી કીધું હોય, આપણે શું કરવાનું? તો કે સંખ્યામાં એક ઉમેરવાનું. આ 20 છે, 20 એની તમને પ્રતિવર્તી સંખ્યા કીધી હોય તો શું કરવાનું? 20 માં એક ઉમેરો તો શું મળશે? 21. કોઈ પણ સંખ્યા આપી હોય અને એની તમને પ્રતિવર્તી સંખ્યા પૂછે તો શું કરવાનું? એક ઉમેરવાનો છે. ખ્યાલ આવ્યો? અનુગામી કીધું હોય તો એક ઉમેરવાનો છે. પૂર્વવર્તી અને પુરોગામી આ બે કીધું હોય તો એમાં કઈ કરવાનું નથી. એમાં ફક્ત તમારે એક બાદ કરી નાખવાનો. એટલે કોના પછી 20 આવશે? તો 19 પછી. તો 19 આવી ગયું. પ્રતિવર્તી એક ઉમેરતા 20. 20 પછી કોણ આવશે? તો કે 21. તો 21 થઈ ગઈ આપણી પ્રતિવર્તી. ખ્યાલ આવ્યો? હવે પૂર્વવર્તી સંખ્યામાં તમારે એ યાદ રાખવાનું છે કે જો પ્રાકૃતિક સંખ્યા કીધું હોય, પ્રાકૃતિક એટલે તમને ખબર 1 2 3 અનંત સુધી. જ્યારે પ્રાકૃતિક સંખ્યા કીધી હોય તો એમાં 1 ની આગળ આપણને કોઈ સંખ્યા મળતી નથી. તો પ્રાકૃતિક સંખ્યામાં આપણને 1 ની પૂર્વવર્તી સંખ્યા મળશે નહીં. જ્યારે તમે આમાં 0 ઉમેરશો તો એ બની જશે આપણું પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યામાં 0 ની પ્રતિવર્તી 0 ની પૂર્વવર્તી સંખ્યા મળતી નથી, કારણ કે પૂર્ણ સંખ્યાનો આપણો સમૂહ શરૂ 0 થી થાય છે. તો 0 ની આગળ કોઈ હોતું નથી. આ પૂર્ણાંક સંખ્યા હશે તો 0 ની પૂર્વવર્તી સંખ્યા મળશે, પણ પૂર્ણ સંખ્યામાં 0 ની પૂર્વવર્તી નહીં મળે, પ્રાકૃતિક સંખ્યામાં 1 ની નહીં મળે. ખ્યાલ આવ્યો? આ એક બાબત ખાસ યાદ રાખવા જેવી છે. જ્યારે પણ પૂછવું હોય કંઈક તો આવું પૂછી લે તો છોકરા મૂંઝાઈ જતા હોય. આ તો બધાને આવડતું હોય, પણ આ ખાસ યાદ રાખવા જેવું હતું કે 0 ની પૂર્વવર્તી નહીં મળે ક્યારે? પૂર્ણ સંખ્યાના સમૂહમાં. અને 1 ની પૂર્વવર્તી સંખ્યા ક્યારે નહીં મળે? તો કે પ્રાકૃતિક સંખ્યામાં. પૂર્ણ સંખ્યામાં તો 1 ની આગળ 0 આવેલો છે, બરાબર? તો હવે આપણે આ પૂર્ણ સંખ્યા કરીએ છીએ તો પૂર્ણ સંખ્યા શું છે એના વિશે શીખીએ. તો મિત્રો, પૂર્ણ સંખ્યાઓ એટલે શું કે પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્યને સમાવીને પૂર્ણ સંખ્યાઓનો સમૂહ મળે છે. તો કે પ્રાકૃતિક સંખ્યા એટલે શું કે ઘડીક 0 ને ભૂલી જાઓ તો આજે 1 2 3 4 5 અનંત સુધી બધી સંખ્યા મળે છે, તેને આપણે પ્રાકૃતિક સંખ્યા કહેતા હતા. હવે એમાં હું 0 નો સમાવેશ કરી નાખું છું. તો 0 1 2 3 4 5 અનંત સુધી ગયું તો આ જે મને નવો સમૂહ મળ્યો સંખ્યાઓનો એને હું શું કહીશ? તો કે પૂર્ણ સંખ્યાઓ કહીશ. ખ્યાલ આવ્યો? આ હતી પૂર્ણ સંખ્યાઓની વાત. હવે જોઈએ આપણે આગળ જે પૂર્વવર્તી સંખ્યા અને પ્રતિવર્તી સંખ્યાની વાત કરીએ તેના થોડાક ઉદાહરણ જોઈ લઈએ. ચાલો, તો પહેલું ઉદાહરણ છે આપણે પૂર્વવર્તી સંખ્યાઓ મેળવો. તો 5 છે. તો યાદ કરો, મેં પૂર્વવર્તીમાં તમને શું કીધું હતું? એક બાદ કરવાનો એની પહેલાની સંખ્યા. તો 5 પહેલા કોણ આવે? 4. 7 પહેલા કોણ આવશે? તો કે 6.
13 પહેલા કોણ આવશે તો કે 12. 129 પહેલા કોણ આવશે તો કે 128. 8 પહેલા કોણ આવશે તો કે 7. અને 0 પહેલા કોણ આવશે તો જો આ 0 છે, 1 ની પહેલા 0, 2 ની પહેલા 1, પણ 0 ની પહેલા આયા તો કઈ આપેલું નથી, તો આની આપણને પૂર્વવર્તી સંખ્યા મળે નહીં. ખ્યાલ છે, મેં તમને એ વખતે વાત કરી હતી કે 0 ની પૂર્વવર્તી સંખ્યા મળશે નહીં. પ્રતિવર્તી સંખ્યા જુઓ તો 8 પછી કોણ આવશે તો કે 9. 138 પછી કોણ આવે તો કે 139. 199 પછી કોણ આવશે તો કે 200. આ બધી મળે આપણને શું મળે છે પ્રતિવર્તી સંખ્યા મળે છે. ચલો 11 પછી તો કે 12. 149 પછી તો કે 150. અને શું 0 ની પ્રતિવર્તી મળશે? હા, પ્રતિવર્તી મળશે, પૂર્વવર્તી મળશે નહીં, કારણ કે અહીં જુઓ 0 પછી કોણ આવ્યું તો કે 1, તો 0 ની પ્રતિવર્તી સંખ્યા તમને મળે છે. કોની પૂર્વવર્તી સંખ્યા નથી મળતી તો કે 0 ની. શું 0 ની પ્રતિવર્તી સંખ્યા મળે છે? હા, કઈ તો કે 1. ખ્યાલ આવ્યો? 1 આગળ જવાનું, 1 પાછળ જવાનું, બસ આ જ છે પૂર્વવર્તી સંખ્યા અને પ્રતિવર્તી સંખ્યા. ચાલો હવે આપણે સાથે સાથે સંખ્યા રેખા વિશે પણ જોઈએ. તો મિત્રો, હમણાં આપણે સંખ્યા રેખા જેવો શબ્દ આવ્યો હતો, તો આ સંખ્યા રેખા શું છે? તો જો વાંચો કે રેખા પર સંખ્યા, એટલે કે આ એક રેખા હતી, એના ઉપર મેં સંખ્યા 0 1 2 3 4 5 6 જેટલી ગોઠવી એટલી આપણે આમ ગોઠવી શકીએ, જેટલી તમારા ચોપડામાં સમાય એટલી. કે રેખા પર સંખ્યા ચોક્કસ અંતરે, કે આ બે વચ્ચેનું અંતર જેટલું હોય છે એટલું જ આ બે વચ્ચેનું અંતર રાખવાનું. તમે સ્કેલ થી દોરતા હોય તો 1 સેમી, અડધો સેમી, 1 ઇંચ બધા વચ્ચેનું ચોક્કસ માપ રાખી શકો છો. કે સંખ્યા ચોક્કસ અંતરે અને યોગ્ય ક્રમમાં ગોઠવવાના. જો આ 0 પછી 2 પછી 1 6 5 4 એવી રીતે ગોઠવ્યું નથી, યોગ્ય ક્રમમાં જે પહેલા આવે પહેલા, એની પછી જે આવતું એ પછી. તો કે 0 1 2 3 4 5 6 7 8 એવી રીતે. ખ્યાલ આવે? દર્શાવવામાં આવે તો તેને સંખ્યા રેખા કહે છે. યાદ શું રાખવાનું કે રેખા પર સંખ્યા કેવી રીતે દર્શાવવાની તો કે સમાન અંતરે, ચોક્કસ અંતરે અને યોગ્ય ક્રમમાં. ક્રમ બદલવાનો નથી, તો એને આપણે શું કહીશું? સંખ્યા રેખા. આ તમારી સંખ્યા રેખાની વ્યાખ્યા થઈ ગઈ. સંખ્યા રેખા દોરીને સમજાવો તો આ તમે સંખ્યા રેખા દોરી કહેવાય, એમાં બીજું કઈ દોરવાનું આવતું નથી. હવે સંખ્યા રેખા પર ખસતા જમણી બાજુ, ચાલો આ સંખ્યા રેખા છે, આની જમણી બાજુ આ થશે, તો હું 1 ની જમણી બાજુ ખસું તો 2, 1 કરતા મોટી સંખ્યા આવી. 2 થી જમણી બાજુ ખસું 3, તો 2 કરતા મોટી સંખ્યા આવી. 3 થી જમણી બાજુ ખસું તો 4 મળશે મને, તો 3 જેવી 3 કરતા કેવી સંખ્યા છે? મોટી. તો શું થયું કે સંખ્યા રેખા પર ખસતા કઈ બાજુ? જમણી બાજુ. કેવી સંખ્યા મળે છે? મોટી સંખ્યા મળે છે. બરાબર? હવે 4 થી ડાબી બાજુ, એટલે આ બાજુ ખસવાનું છે આપણે, તો 4 થી ડાબી બાજુ ખસું તો 3, 4 કરતા નાની સંખ્યા. 3 થી ડાબી બાજુ ખસો 2, તો 3 કરતા નાની. તો સંખ્યા રેખા પર ખસતા ડાબી બાજુ કેવી સંખ્યા મળે છે? તો કે નાની સંખ્યા મળે છે. આ હતી સંખ્યા રેખાની વાત. આમાં આ ચેપ્ટરમાં તમારે હવે સંખ્યા રેખા પર સરવાળો, બાદબાકી અને ગુણાકાર કઈ રીતે કરવું આ પરીક્ષામાં પૂછાય છે. 2-3 માર્કમાં દાખલા હોય છે સરવાળાનો, બાદબાકીનો, ગુણાકારનો. 3 માંથી 1 હોય અથવા તો 3 હોય, એ પરીક્ષામાં પૂછાય છે 100%. તો એ આપણે ખાસ ધ્યાનથી સમજજો. અને બીજી વાત કે આ સંખ્યા રેખામાં આપણે પૂર્વવર્તી અને પ્રતિવર્તીની વાત કરી હતી, તો મેં શું કીધું હતું કે જ્યારે ડાબી બાજુ ખસો તો કઈ મળશે? પૂર્વવર્તી. જમણી બાજુ ખસો તમે તો કઈ મળશે? પ્રતિવર્તી સંખ્યા મળશે. બરોબર? તો જોઈ લો, અહીંયા આપણે સંખ્યા રેખા ઉપર જોઈ લો કે આ 3 છે, 3 એની ડાબી બાજુ હું ખસીશ તો એનાથી 1 બાદ કરો એટલે કે 2 મળે, તો પૂર્વવર્તી મળી ગઈ. હવે અહીંથી હું જ્યારે જમણી બાજુ ખસીશ તો મને મળશે 4, તો મળી ગઈ મને પ્રતિવર્તી સંખ્યા. તો સંખ્યા રેખા દોરીને તે તમે પૂર્વવર્તી અને પ્રતિવર્તી સંખ્યા મેળવી શકો છો, જો તમને એવું પરીક્ષામાં પૂછે તો. બાકી પૂર્વવર્તી એટલે
એના પહેલાની સંખ્યા પ્રતિવર્તી એટલે એના પછીની સંખ્યા, એમાં કઈ અઘરું છે નહીં. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો અને એકવાર આ બધું ફરીને રિવિઝન પણ કરી લેજો. જો વિડીયો એકવાર જોવાથી નહીં આવડે, તમારે ગણિતનું પ્રેક્ટિસના દાખલા પણ ગણવા પડશે.